નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું ધોરણ 10નું છે યુનિટ 5. આગળના એક વિડીયોમાં આપણે એનું થોડું લેસન જોયું. હવે છેલ્લે આપણે એમ જોયું હતું કે જે અંગ્રેજ સાધુ એને બ્લેક પાવડરનો એક નુસ્ખો જાહેર કર્યો હતો કે કઈ રીતે બનાવવું, અને એને ખૂબ જ જોખમકારક માનતા હોવાથી એણે જે પણ લખ્યું એ એક સાંકેતિક ભાષામાં લખ્યું. તો હવેનું નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. Centuries એટલે સદીઓ, કે સદીઓથી આ જે બ્લેક પાવડર છે અથવા તો ગન પાવડર છે એને બનાવવાની જે રીત છે એ રીતમાં અનચેન્જડ કોઈ પણ જાતનું પરિવર્તન હજી સુધી આવ્યું નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. કે એનું જે મિશ્રણ છે બ્લેન્ડ, એ કે મિશ્રણ આ ત્રણ વસ્તુઓ, તો કે ત્રણ વસ્તુ કોઈ પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચાકોલ. ચાકોલ એટલે કોલસો, કે આ ત્રણ વસ્તુઓનો એક રેશિયો, એક શ્રેણી, એનું માપ રાખવામાં આવે છે વજનના આધારે. તો કે શું? તો 75 15:10 એમ એનું માપ રાખવામાં આવે છે, એના વજનનું પ્રમાણ હોય છે આ મિશ્રણમાં. It is almost the perfect combination as it is and no further improvement or alternation need be made. કે ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, કે આ જે કોમ્બિનેશન રાખવામાં આવ્યું છે એટલે કે આ પ્રમાણે જે બ્લેક પાવડર બને છે એ લગભગ પરફેક્ટ, ચોક્કસ છે, કે એમાં ફર્ધર એટલે આગળ ઇમ્પ્રુવમેન્ટ્સ, કોઈપણ જાતનો સુધારો અથવા તો અલ્ટરનેશન, ફેરફાર, નીડ બી મેડ, કે એની કોઈ જરૂર જણાતી નથી. Experts say that these might be the only chemical products still using the same age-old proportion and manufacturing techniques. કે નિષ્ણાંતો જે નિષ્ણાંતો વ્યક્તિઓ છે એનું એમ કહેવું છે કે માઇટ બી, કદાચ, ઓનલી કેમિકલ પ્રોડક્ટ, આ જ એક એવું કેમિકલ રાસાયણિક પ્રોડક્ટ ઉત્પાદન છે કે જે હજી સુધી યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ, કે જૂના પ્રમાણે જ એનું પ્રપોર્શન, એનું જે પ્રમાણ છે એ પ્રમાણે જ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવામાં આવે છે, કે એની જે પ્રક્રિયા છે એમાં કોઈ પણ જાતનો કાંઈ ફેરફાર થયો નથી, એ જૂની રીત પ્રમાણે જ કરવામાં આવે છે. હવે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. However, with the development of modern chemistry, આધુનિક અને કેમેસ્ટ્રી, રસાયણશાસ્ત્ર, કે જે રસાયણશાસ્ત્ર છે એ રસાયણશાસ્ત્રનું જેમ ડેવલપમેન્ટ, વિકાસ થતો ગયો, પણ એ કેવું તો કે મોડર્ન, એટલે કે જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ કેમેસ્ટ્રીમાં પછી જે રસાયણશાસ્ત્રમાં જે પણ સુધારા વધારા થતા ગયા એના આધારે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ધ ફાયરવર્ક્સ, કે ફટાકડામાં જે લાઇટ, પ્રકાશ આપે છે અને જે કલર છે એની જે ઇફેક્ટ આવે છે, અસર છે, એ સામાન્ય બનતી ગઈ છે. In the last century, છેલ્લી સદીમાં, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperature, emitting bright light, dramatically improved the brilliance of fireworks. લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ, શોધખોળ થઈ શેની? તો કે એલ્યુમિનિયમની, મેગ્નેશિયમ અને ટિટેનિયમ, આ ત્રણ વસ્તુઓનું શોધખોળ થઈ. અને વિચ, કે જે બર્ન એટ હાઈ ટેમ્પરેચર તાપમાન, કે જેને ઊંચા તાપમાને બાળવામાં આવે છે, અને એ બાળવાના કારણે એમાંથી એક બ્રાઇટ લાઇટ, તેજસ્વી પ્રકાશ જે છે એ નાટ્યાત્મક રીતે, એમ કે ખૂબ જ બ્રિલિયન્સ, તેજસ્વી પ્રકાશ ફટાકડામાં થાય છે. એમ કહેવાય કે આ ત્રણ વસ્તુના કારણે ખૂબ જ તેજસ્વી પ્રકાશ ફેલાવે છે, કે ઊંચા તાપમાને એ બળે છે. સિમિલરલી, તેવી જ રીતે, કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ, તો તેવી જ રીતે જે કલર્સ છે, રંગો છે, એનો પણ રિસન્ટલી, હાલમાં જ ડેવલપમેન્ટ, વિકાસ થયો છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડકેડ્સ ઓફ રિસર્ચ, અને એ પણ સંશોધન થયું ક્યારે? તો કે ડકેડ્સ, દાયકાઓ પછી, કે જે સંશોધન કરવામાં આવ્યું પાયરોટેકનિક્સના જે રંગો છે, કલર્સ છે, એમાં જે રંગોનો શોધખોળ થઈ, એમાં મુખ્ય ઘટકો એમિટર્સ, એના જે મુખ્ય ઘટકો છે એને આઈડેન્ટિફાઈ, શોધી કાઢવામાં આવ્યા. ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ, કે આ જે રંગો છે ટુ વે, બે રીતે બને છે. હવે બે રીત કઈ? તો કે બતાવે છે લ્યુમિનિસેન્સ એન્ડ ઇન્કન્ડેન્સેન્સ. આ બે કલર, બે રંગો આ રીતે બને છે, એના નામ આપે છે. હવે એ બે નીચે સમજાવે છે કે ઇન્કન્ડેન્સ એટલે શું છે.
અને લ્યુમિનિસેન્સ પદાર્થને ગરમ કરે છે. પદાર્થને એ ગરમ નથી કરતું લ્યુમિનિસેન્સ, અને ઇનકન્ડેન્સ ગરમ કરે છે. હવે એ કેવી રીતે તો નીચે જોઈએ કે ઇનકન્ડેન્સન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગન્સ ટુ ગ્લો. હવે ગ્લો, કોઈ પણ એક પદાર્થ હોય એ પદાર્થને કહેવાય કે જ્યારે સબસ્ટેન્સ ઇઝ હીટેડ, કે જ્યારે પદાર્થને હીટ ગરમી આપવામાં આવે છે, સો મચ વધારે પડતી જ્યારે ગરમી આપવામાં આવે છે, ધેટ ઇટ બિગન્સ ટુ ગ્લો, અને ત્યારે તે પ્રકાશ આપે છે. તો એ જે પ્રકાશ આપે છે એ પ્રકાશને ઇનકન્ડેન્સ કહે છે. કે એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાય જે પ્રકાશ એ ઇનકન્ડેન્સન્સ છે. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. હીટ કોઝ, ગરમ કારણે, કે કોઈ પણ પદાર્થ છે એને ગરમી આપવામાં આવે છે, તો એ ગરમીના કારણે હોટ ગરમ તો થાય જ છે, એન્ડ ગ્લો પ્રકાશ આપે છે. ઇનિશિયલી ઇમિટેટિંગ ઇન્ફ્રારેડ, કે જ્યારે પદાર્થ ગરમ થાય છે ત્યારે શરૂઆતમાં એ થોડો રેડ હોય છે, લાલ કલરનો હોય છે. તમે પણ જોયું હશે કે જ્યારે કોઈ પણ પદાર્થ કાંઈક બળતો હોય ત્યારે એમાંથી જે જ્વાલાઓ ફ્લેમ્સ નીકળતી હોય છે તો એનો કલર કેવો હોય છે, તો સ્ટાર્ટિંગમાં ઇન્ફ્રારેડ હોય છે, ધેન પછી વધારે પડતો લાલ થાય છે, એના ઉપર ઓરેન્જ આવે છે, કેસરી કલર, યલો ઉપર, પીળાશ ઉપર અને વ્હાઇટ લાઇટ એઝ બિકમ્સ ઇન્ક્રેઝિંગલી હોટર, કે જેમ જેમ પદાર્થ વધારે ગરમ થતો જાય છે તો આ પ્રકારના રંગો એમાંથી બહાર નીકળતા જાય છે. એટલે કે પદાર્થનું તાપમાન જેમ જેમ વધે છે એ પ્રમાણે રંગો નીકળે છે. When the temperature of the fireworks is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. અને હવે ફાયરવર્ક્સ ઇઝ કંટ્રોલેટેડ, કે ફટાકડાનું જે તાપમાન છે કંટ્રોલ, નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા જે મેટાલિક સબસ્ટેન્સ, મેટાલિક ધાતુના સબસ્ટેન્સ જે પદાર્થો છે એ યોગ્ય સમયે એને એવી રીતે સમય આપવામાં આવે છે કે જેથીમાં મનગમતા રંગો, ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, કે યોગ્ય સમયે એમાંથી પ્રકાશ બહાર ફેંકાય એવું કરી શકાય છે. એટલે કે એની અંદર યોગ્ય સમયે ફટાકડાને તાપમાન મળે અને એના કારણે રંગો બહાર નીકળે છે. એવું ફટાકડાની આખી શ્રેણી તૈયાર કરવામાં આવે છે, જે આપણે ઉપર આગળના પેરેગ્રાફમાં જોયું એ રીતે. હવે જોઈએ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. The principle behind any fireworks is that when heat is applied to fuel, it burns using oxygen. The principle behind, મુખ્ય સિદ્ધાંત, પ્રિન્સિપલ, સિદ્ધાંત બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ, કે કોઈ પણ ફટાકડા હોય એની પાછળનો સિદ્ધાંત શું, તો કે ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ, કે એને બળતણ આપવા, બળતણના આધારે એ જ્યારે ઇટ બર્ન્સ, બળતણ અને ફ્યુઅલ એટલે કે બળતણ એટલે કે જે ગન પાવડર છે, કાઉન્સમાં આપેલું છે આપણને બ્રેકેટમાં કે ધ ગન પાવડર, એટલે કે જે ફ્યુઅલ છે, જે બળતણ છે એને ગરમ કરવામાં આવે છે, એને હીટ આપવામાં આવે છે. તો ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, કે એ ઓક્સિજનના કારણે બળે છે, કે જ્યારે ઓક્સિજન મળે છે ત્યારે તે પદાર્થ બળવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place, all of a sudden it causes the characteristic loud noise. કે however, પણ જે ફાયરવર્ક્સ ફટાકડા છે એ ફટાકડામાં ગરમીને, જે હીટ છે એને અંદર જ રાખવા માટે, એને અંદર મૂકવા માટે એક ટેક પ્લેસ ઓફ અ સડન ઇટ કોઝિસ કેરેક્ટરિસ્ટિક્સ, ફ્યુઅલ બળતણને પેકડ ટાઇટલી ટુ કીપ, એવી રીતે પેક કરવામાં આવે છે કે એ તદ્દન ટાઈટ હોય છે, સજ્જડ હોય છે, અને પછી જ્યારે એને વધારે ગરમી મળે છે ત્યારે એક એની કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતાના કારણે ઊંચા અવાજે લાઉડ નોઇઝ છે એ એમાંથી ફટાકડા ફૂટવાની અચાનક શરૂઆત થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક્સ ઇઝ સિમ્પલ. ધ એકચ્યુઅલ, ખરેખર ફટાકડાની મેન્યુફેક્ચરિંગ એટલે કે એની જે ઉત્પાદન કરવાની પ્રોસેસ, પ્રક્રિયા છે, એક સિમ્પલ, સામાન્ય છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બ્રાઇન્ડર્સ, કે જે ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ,
કે અંદર જે કાચો માલ હોય છે, આર ફ્યુઅલ બળતણ, બાઇન્ડર્સ બાંધવા માટેની જે સામગ્રી હોય છે, ફટાકડાને જેમ બાંધવું હોય તો એ બધી વસ્તુઓ, ઓક્સિડાઇઝર્સ એટલે કે બાળવા માટેની જે સામગ્રી, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને બીજા અમુક એવા કાચો માલ છે કે જેની જરૂર પડે છે, જરૂર પડે છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઇન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. ઇન્ગ્રેડિયન્ટ્સ જે સામગ્રી છે એને બરાબર મિક્સ કરવામાં આવે છે. કેવી રીતે? તો કે ગ્રાઇન્ડ, આમ કહેવાય કે વાટીને મિક્સ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. હવે એક મશીનમાં નાખવામાં આવે છે, જે આ સામગ્રી વાટી અને મિક્સ કરવામાં આવે છે અને મશીનમાં નાખવામાં આવે છે, અને એ મશીન દ્વારા વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ. કે પછી એ જ્યારે મશીનમાંથી બહાર આવે છે ત્યારે આ મિશ્રણ એક લાંબા વીટા અથવા તો લાંબી સ્ટેપ્સ પટ્ટીઓના આધારે બહાર નીકળે છે, અથવા તો લાંબા લાંબા એવા રોલના આધારે બહાર નીકળે છે. એન્ડ ધેન અને પછી રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. અને પછી એક જે કાર્ડબોર્ડ એટલે કે પૂઠા હોય છે, પૂઠા ઓર અથવા ઓલ્ડ ન્યૂઝપેપર કે જૂના છાપા હોય એમાં દિવેટ સાથે એને વીંટાળવામાં આવે છે. અને આ રીતે એમ કહેવાય કે ફટાકડા બનતા હોય છે. કે આપણે પણ જોયું છે કે જ્યારે ફટાકડો કોઈ પણ હોય, પછી એક નાનો ફટાકડો હોય કે મોટા ફટાકડા હોય, એ જ્યારે ફૂટે છે ત્યારે અંદરથી જૂના એવા કાગળિયાના કટકા નીકળતા હોય છે. તો કાર્ડબોર્ડ અથવા તો ન્યૂઝપેપરમાં એને વીંટાળવામાં આવે છે અને એની સાથે એક દિવેટ ફ્યુઝ દિવેટ એ મૂકવામાં આવે છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ. The greatest danger of pyrotechnics is that it deals with fire. હવે પાયરોટેકનિક્સ એનું જે ગ્રેટેસ્ટ સૌથી મોટામાં મોટું ડેન્જર જોખમ હોય તો એ જોખમ શું? તો કે ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર, કે તેમાં આગ સાથે ડીલ્સ એટલે કે કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. કે જે આ ઇન્ડસ્ટ્રી છે એટલે કે જે ઉદ્યોગો છે, પછી એ USA હોય, જાપાન હોય કે ઇન્ડિયા ભારત હોય, આ ત્રણેયમાંથી જે પણ કોઈ હોય, પણ એ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ કે આવા બધા ઘટનાઓ માટે બનાવવા માટે નોટોરિયસ કુખ્યાત છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇટ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. ધો ધ મિક્સચર કે જે આ મિશ્રણ છે એને કૂલ ઠંડુ અને ડ્રાય સૂકું કેપ્ટ રાખવામાં આવે તો એ સ્ટેબલ સુરક્ષિત છે. ઇટ કેન કેચ ફાયર. હવે જો એ આગ પકડી લે, કૂલ ઠંડુ અને એને સૂકું રાખવામાં આવે તો સ્ટેબલ સુરક્ષિત છે, પણ ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. અચાનક એને એમ કહેવાય કે કેચ ફાયર, આગ પકડી લે. હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ કે ગરમી એને અચાનક મળી રહે. થ્રુ ટુ મચ ફ્રિક્શન કે અચાનક જ એને કોઈ ઘર્ષણ થાય, સમટાઇમ્સ ક્યારેક એવું ઘર્ષણ થાય. ઓર ફ્રોમ અ સ્પાર્ક એટલે કોઈ તણખો મળે. ઓર એન ઇમ્પેક્ટ એટલે અથડામણ થાય. કે ક્યારેક તમે જોયું હશે કે અથવા તો આમ સાંભળ્યું પણ હશે કે ફ્રિક્શન, બે વસ્તુને ઘર્ષણ કરીએ આપણે એટલે કે એકબીજા સાથે ઘસીએ તો પણ એમાંથી તણખો નીકળતો હોય છે. તો આવી રીતે કે કોઈક તણખો મળે, કોઈક વસ્તુ સાથે એની અથડામણ થાય અથવા તો એને ગરમી મળે, તો આ વસ્તુઓના કારણે એ આગ લાગી શકે છે, એટલે કે એ કેચ ફાયર, આગ પકડી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર સુરક્ષિત બનાવવા માટે. કે ફાયરવર્ક્સ જે ફટાકડા છે એને સુરક્ષિત બનાવવા માટે સાયન્ટિસ્ટ જે વૈજ્ઞાનિકો છે એ લુકિંગ ફોર વેઝ જુદા એવા રસ્તાઓ શોધી રહ્યા છે, કે એના જે પ્રયત્નો છે એ ચાલુ છે કે જેથી આપણે ફટાકડાને સુરક્ષિત રીતે એનો ઉપયોગ કરી શકીએ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.